વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના ચેપ્ટર નંબર 4 ના સ્વાધ્યાય દાખલા જોઈએ. તો સ્વાધ્યાય દાખલા નંબર પહેલાની રકમ વાંચીએ આપણે. તમને કીધું કે નીચે આપેલી ભૌતિક રાશિઓમાંથી દર્શાવો કે કઈ રાશિ સદિશ રાશિ છે અને કઈ રાશિ અદિશ છે. તો ખ્યાલ છે કે જે રાશિને માત્ર મૂલ્ય જ હોય એવી રાશિને અદિશ રાશિ કહેવાય, અને જે રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે એવી રાશિને શું કહેવાય? સદિશ રાશિ. તો પહેલું કદ. આપણે ખ્યાલ છે કદ કેવી રાશિ છે? અદિશ. દ્રવ્યમાન એટલે કે દળ કેવી છે? અદિશ, કેમ કે એના માત્ર મૂલ્ય જ હોય છે. ઝડપ. ઝડપ પણ કેવી છે? અદિશ છે. ઝડપમાં કોઈ દિશા હોતી નથી. પછી પ્રવેગ. પ્રવેગ છે કેવી રાશિ છે? સદિશ રાશિ, કેમ કે એના મૂલ્ય પણ હોય છે અને દિશા પણ હોય છે. પ્રવેગની દિશા કઈ તરફ હોય? તો કે વેગમાં થતા ફેરફારની દિશામાં. વેગમાં થતો ફેરફાર આગળની તરફ હોય તો પ્રવેગ આગળ તરફ હોય. વેગમાં થતો ફેરફાર પાછળ તરફ હોય તો પ્રવેગ કઈ તરફ હોય? પાછળ. વેગમાં થતો ફેરફાર આગળ ક્યારે હોય? તો કે v2 - v1, એટલે v2 મોટું હોય v1 નાનું હોય ત્યારે વેગનો ફેરફાર ધન આવશે. v2 નાનું હોય અને v1 મોટું હોય તો વેગનો ફેરફાર ઋણ આવશે. તો વેગનો ફેરફાર ઋણ હોય તો પ્રવેગ પાછળ તરફ, વેગનો ફેરફાર ધન હોય તો પ્રવેગ આગળ તરફ. ઓકે. પછી આવશે ઘનતા. ઘનતા બરાબર શું થાય? તો કે દળના છેદમાં કદ. દળ એ અદિશ છે, કદ એ અદિશ છે, મારે ઘનતા કેવી રાશિ થાય? અદિશ રાશિ. ત્યારબાદ મૂળની સંખ્યા. સંખ્યા એક પ્રકારની કેવી રાશિ? એને કોઈ દિશા હોતી નથી. મોલ સંખ્યા એટલે દાખલા કે 1 મોલ છે તો એનું મૂલ્ય કેટલું છે? 6.022 × 1023. તો એને કોઈ દિશા હોતી નથી, માટે મોલ સંખ્યા કેવી રાશિ થાય? અદિશ રાશિ. પછી વેગ. તો વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. વેગની દિશા કઈ તરફ હોય? તો કે સ્થાનાંતરની દિશામાં. ત્યારબાદ કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ આપણે આગળ ભણશું. આપણે કોણીય આવૃત્તિ એટલે શું છે? એક પ્રકારનો કોણીય વેગ છે, પરંતુ કોણીય વેગ અને કોણીય આવૃત્તિમાં ફરક છે. કોણીય આવૃત્તિ એ અદિશ રાશિ છે, જ્યારે કોણીય વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો દાખલો, એમાં પણ એ જ કીધું છે તમને કે નીચે આપેલી યાદીમાંથી 2 અદિશ રાશિને ઓળખી બતાવો. બાકીની સદિશ છે. 2 જ રાશિઓ કેવી છે? અદિશ છે. જોતા જઈએ. બળ છે, સદિશ રાશિ છે. કોણીય વેગમાન એ પણ સદિશ રાશિ છે. ચેપ્ટર નંબર 7માં આપણે જોશું. ત્યારબાદ કાર્ય છે એ પણ આપણે ખ્યાલ છે અદિશ છે. વિદ્યુત પ્રવાહ પણ અદિશ છે. તો આ 2 થઈ ગઈ. રેખીય વેગમાન સદિશ છે. વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ છે. ચેપ્ટર ધોરણ નંબર 12માં આપણે અભ્યાસ કરશું. ત્યારબાદ સરેરાશ વેગ, ચુંબકીય ચાકમાત્રા એ પણ 12માં ભણશું આપણે, કેમ કે આ વસ્તુ અલગ નામ અત્યારે આવે છે, પણ તમારે એ વસ્તુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ચુંબકીય ચાકમાત્રા એ 12મા ધોરણમાં ભણશું ત્યારે ખ્યાલ આવશે. ત્યારબાદ સાપેક્ષ વેગ એ પણ કેવી રાશિ? સદિશ રાશિ. તો 2 અદિશ રાશિઓ કઈ કઈ છે? તો કે કાર્ય અને વિદ્યુત પ્રવાહ. આ 2 રાશિઓ કેવી છે? અદિશ રાશિ. તો આ થઈ ગયો સ્વાધ્યાયનો બીજો દાખલો. ત્રીજામાં પણ એ જ કીધું છે કે નીચે આપેલી યાદીઓ છે એમાંથી ફક્ત સદિશ રાશિને ઓળખીને બતાવવાની છે આપણે. તાપમાન છે એને માત્ર મૂલ્ય હોય છે 10 સેલ્સિયસ, 20 સેલ્સિયસ, 50 સેલ્સિયસ. તાપમાન અદિશ રાશિ. દબાણ. દબાણ બરાબર શું થાય? તો કે બળના છેદમાં ક્ષેત્રફળ. દબાણ છે એ પણ કેવી રાશિ છે? અદિશ રાશિ. તમે એ પણ ભણશો કે દબાણ સદિશમાં પણ ના આવે અને અદિશમાં પણ ના આવે. વાસ્તવમાં દબાણ છે એ ટેન્સર રાશિ થાય. શું થાય? ટેન્સર. તો એ વસ્તુ શું છે? તો કે જેની દિશા બધી તરફ હોય ને એવી રાશિને ટેન્સર રાશિ બોલાય. બરાબર? તો એનો અભ્યાસ આપણે આગળ જોશું. બરાબર? દબાણ વ્યાખ્યાયિત કરશું ત્યારે જોશું. દબાણ વ્યાખ્યાયિત આપણે ધોરણ નંબર 11ના પાર્ટ 2માં જોશું. તો દબાણ છે એ ટેન્સર રાશિ અથવા અદિશ રાશિ કહી શકો. આઘાત. બળનો આઘાત. આઘાત છે એ ચેપ્ટર નંબર 5માં અભ્યાસ કરવાના. આ ચેપ્ટર નંબર 4 પૂરું કરીએ આપણે, ત્યારબાદ ચેપ્ટર નંબર 5માં જ જોશું. બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર થાય એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. ચેપ્ટર નંબર 5માં જોશું. બરાબર? તો આ વસ્તુ આગળથી આપી દીધી. આનો અભ્યાસ પાછળથી કરો તોય ચાલે, કેમ કે બળનો આઘાત વસ્તુ શું છે અત્યારે તમને ખ્યાલ નથી, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે હું તમને ઓરલી કહી દઉં છું. બરાબર? ઓકે. ત્યારબાદ સમય. સમય કેવી રાશિ? અદિશ રાશિ. પાવર. પાવર એટલે પ્રતિ સેકન્ડે કરેલું કાર્ય અથવા પ્રતિ સેકન્ડે ઉર્જા, એને જ આપણે શું કહીએ? પાવર. તો કાર્ય છે અને સમય છે 2 અદિશ થાય એટલે પાવર પણ કેવી થાય? અદિશ રાશિ થાય. ધ્યાન આપજો. ત્યારબાદ પથલંબાઈ. પથલંબાઈ તો ખ્યાલ છે અદિશ રાશિ છે. ઉર્જા અદિશ રાશિ. ગુરુત્વીય સ્થિતિમાન એક પ્રકારની ઉર્જા જ છે, એ પણ કેવી રાશિ? અદિશ રાશિ. ગુરુત્વ સ્થિતિમાન શું છે એ ચેપ્ટર નંબર 8માં ખ્યાલ આવશે તમને. ત્યારબાદ ઘર્ષણાંક. ઘર્ષણાંક પણ કેવી રાશિ? અદિશ રાશિ. અત્યારે નામ તમારા માટે નવું છે, મને ખ્યાલ છે ઘર્ષણાંક વસ્તુ શું છે.
ચેપ્ટર નંબર 5 માં ભણશો ત્યારબાદ ખ્યાલ આવશે ઘર્ષણાંક વસ્તુ શું છે, એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, બરાબર. ત્યારબાદ વિદ્યુતભાર. વિદ્યુતભાર પણ શું છે? અદિશ રાશિ છે. ધોરણ નંબર 12 માં પહેલા ચેપ્ટરમાં અભ્યાસ કરશો. તો આમાં સદિશ રાશિઓ કઈ છે? તો કે આપણે બળનો આઘાત છે એ ટૂંકમાં સદિશ રાશિ છે. બાકીની બધી રાશિઓ કેવી છે? અદિશ રાશિઓ છે. સ્વાધ્યાયના દાખલા નંબર 4 જુઓ. આ 3 દાખલા પૂરા કર્યા. કારણ સહિત જણાવો કે અદિશ તથા સદિશ રાશિઓ સાથે નીચેના દર્શાવેલ કઈ પ્રક્રિયાઓ અર્થપૂર્ણ છે, બરાબર. તો કારણ સહિત આપણે કહેવાનું છે. તો પહેલું કે બે અદિશોનો સરવાળો કરી શકાય. એમ બે અદિશોનો સરવાળો કરી શકાય ડાયરેક્ટ. સ્વાધ્યાયનો 4થો દાખલો. એમાં એ તમને કીધું કે બે અદિશોનો સરવાળો કરી શકાય, તો કે ના કરી શકાય. તમને આપણે ખ્યાલ છે અદિશનો સરવાળો ટૂંકમાં કોનાથી કરાય? તો કે બીજગણિતથી કરી શકો. જેવી રીતે તમે અત્યાર સુધી ભણ્યા એના માટે કોઈ નિયમ ના આવે, પણ બે સમાન પરિમાણવાળા અદિશ હોય ને એનો સરવાળો કરી શકાય. ગમે એનો સરવાળો ન કરી શકાય. તમને શું કીધું અહીંયા કે બે અદિશોનો સરવાળો કરી શકાય? તો આ અર્થપૂર્ણ છે, કેમ કે વાક્ય પૂરેપૂરું છે નહીં. દાખલા કે હું તમને કહું કે સમય વત્તા દળ થાય. સમય વત્તા દળ ક્યારે થાય? ના થાય. ટૂંકમાં બે અદિશનો સરવાળો કરી શકાય? આમ ના કરી શકાય. એની જગ્યાએ વાક્ય શું લખવું છે? બે સમાન પરિમાણ ધરાવતા અદિશ રાશિનો સરવાળો કરી શકાય. દાખલા કે સમય વત્તા સમય કરી શકાય. ખ્યાલ આવ્યો? દળ વત્તા દળ કરી શકાય. બેનું પરિમાણ સમાન થયું ને, કેજી. ખ્યાલ આવ્યો? ઝડપ વત્તા પથ લંબાઈ ચાલે? ના ચાલે. બે અદિશ જ છે. એટલે વાક્ય પૂરેપૂરું શું લખી શકો કે બે સમાન પરિમાણ ધરાવતી રાશિઓનો બે સમાન પરિમાણ ધરાવતી અદિશ રાશિનો શું કરી શકાય? સરવાળો કરી શકાય. આ વાક્ય શું છે? અર્થવાળું છે. તો આ રીતે તમારે સુધારીને લખવાનું છે. પછી બીજું જો કે સમાન પરિમાણના એક સદિશ અને એક અદિશનો સરવાળો કરી શકાય? તો કે ના કરી શકાય. તો વાક્ય બી પણ કેવું છે? ખોટું છે. દાખલા કે હું તમને ઉદાહરણ આપું કે સમય છે અદિશ છે અને વેગ કેવો છે? સદિશ છે. આનો સરવાળો કેવો છે? અર્થવિહીન છે. સમય વત્તા વેગ કરો, જો આ અદિશ છે અને વેગ કેવું છે? સદિશ છે. આનો સરવાળો આ રીતે થાય નહીં. ભૌતિક જ્ઞાનમાં આ શક્ય નથી, આ સરવાળો શક્ય જ નથી. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. સમાન પરિમાણ કીધું તમને. ચાલો પરિમાણ સમાન કહી દઉં. તો સમયનું પરિમાણ સેકન્ડ છે અને વેગનું મીટર પર સેકન્ડ છે, પણ ઝડપ વત્તા વેગ કરો તો ચાલે? બેનું એકમ મીટર પર સેકન્ડ જ છે. જો બેનું પરિમાણ કેવું છે? સરખું. ખ્યાલ આવ્યો? ધ્યાનથી આપણે વાંચીએ. સમાન પરિમાણનો એક સદિશ છે. જો આ સદિશ છે અને ઝડપ કેવું છે? અદિશ છે. બેને એકમ શું થાય? મીટર પર સેકન્ડ જ થાય, પણ સરવાળો થાય શકે આ રીતે? ના થાય. કે એક અદિશ એક સદિશનો આ રીતે સરવાળો તમે આમ કરી શકો. આને માત્ર મૂલ્ય હોય અને મૂલ્ય અને દિશા બંને હોય તો એ રીતે સરવાળો થાય નહીં. ભલે સમાન પરિમાણ હોય તો પણ દાખલા હું તમને કહું કે પથલંબાઈ વત્તા સ્થાનાંતર કરો તો એનો કોઈ મતલબ રહેતો નથી ભૌતિક જ્ઞાનની દ્રષ્ટિએ. બેનો એકમ મીટર જ છે. પથલંબાઈનો એકમ મીટર થાય, સ્થાનાંતરનો એકમ પણ મીટર થાય, પણ આ અદિશ છે ના સદિશ છે, એનો સરવાળો ક્યારે પણ એ રીતે થાય નહીં. સમાન પરિમાણ ધરાવતા બે સદિશ અથવા અદિશનો સરવાળો થાય. એક અદિશ ને એક સદિશ હોય તો ના થાય. કાં બંને સદિશ હોવા જોઈએ કાં તો બંને અદિશ હોવા જોઈએ. ખ્યાલ આવ્યો? ઓકે. તો એ રીતે પણ વાક્ય લખી શકો કે બે સમાન પરિમાણ ધરાવતા સદિશ રાશિઓ અથવા તો અદિશ રાશિઓનો શું કરી શકાય? સરવાળો કરી શકાય. એક અદિશ ને એક સદિશ ના ચાલે. સી જો કે તમને કીધું કે એક સદિશનો એક અદિશ સાથે ગુણાકાર શક્ય છે. તો કે
આ વાક્ય કેવું છે? તો કે સાચું છે. એક સદિશનો અદિશ સાથે ગુણાકાર થાય? તો કે થાય. કઈ રીતે? સદિશનો અદિશ સાથે ગુણાકાર. તો તમને ખબર છે કે વેગ બરાબર શું થાય? સ્થાનાંતરના છેદમાં સમયગાળો થાય. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે, બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. આ સમય કેવી છે? અદિશ. વેગ કેવું છે? સદિશ. તો સદિશનો અદિશ સાથે ગુણાકાર આ રીતે થાય. વેગ કેવી રાશિ છે? સદિશ રાશિ. સમય કેવી રાશિ? અદિશ રાશિ. તો સદિશનો અદિશ સાથે ગુણાકાર થઈ અને તમને સ્થાનાંતર મળી શકે. એટલે આ વસ્તુ કેવી છે? અર્થવાળી છે. બરાબર. તો આ વાક્ય સાચું છે અને આ ઉદાહરણ પણ એમાં આપી શકો કે ભાઈ વેગ સાથે આપણે સમયને ગુણતા તમને શું મળે છે? સ્થાનાંતર મળે છે. આ તો ઘણા ઉદાહરણ તમે આપી શકો આગળ જતા. ઓકે, પછી નેક્સ્ટ ડી જો તો સી વાક્ય સાચું છે. ડીમાં શું કીધું કે બે અદિશોનો ગુણાકાર થઈ શકે? તો યસ, બે અદિશનો ગુણાકાર થઈ શકે. તો ડી વાક્ય પણ કેવું છે? સાચું છે. બે અદિશનો ગુણાકાર થાય? તો કે થાય. દાખલા કે પાવર બરાબર શું થાય? કાર્યના છેદમાં સમય. પાવર બરાબર શું થાય? કાર્યના છેદમાં સમય. તો કાર્ય બરાબર શું થાય? પાવર ગુણ્યા સમય. તો કાર્ય પણ અદિશ છે અને સમય પણ કેવું છે? અદિશ. એટલે પાવર અને સમયને ગુણો તો શું મળે? કાર્ય મળે. આવા તો ઘણા ઉદાહરણ તમે આપી શકો કે બે અદિશનો ગુણાકાર કરો. દાખલા કે ઘનતા બરાબર દળના છેદમાં શું થાય? કદ. માટે દળ બરાબર શું થાય? ઘનતા ગુણ્યા કદ. તો આ બંને કેવા છે? અદિશ છે. ઘનતા પણ અદિશ છે અને કદ પણ કેવું છે? અદિશ. આ બેનો ગુણાકાર થતાં તમને શું મળે? દળ. તો બે અદિશ રાશિનો ગુણાકાર થઈ શકે. એક સદિશનો અદિશનો પણ ગુણાકાર થાય આ રીતે અને બે અદિશનો પણ આ રીતે ગુણાકાર થાય. અને બે સદિશ રાશિનો ગુણાકાર પણ થાય. ધ્યાન આપજો. અને એ ગુણાકાર બે પ્રકારના હોય. સદિશનો બે સદિશનો ગુણાકાર કરો તો મળતું રાશિ સદિશ પણ હોય અને અદિશ પણ હોય. એટલે એના બે પ્રકારના ગુણાકાર થાય. એ આપણે આગળ જોશું. તો બે સદિશ રાશિના ગુણાકાર પણ થાય. ધ્યાન આપજો. વાક્ય નથી આપ્યું પણ તમને અત્યારે કહી દઉં છું. એનું ઉદાહરણ લઈ લઉં તો કાર્ય. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર થાય. ધ્યાન આપજો. બળ પણ સદિશ છે અને સ્થાનાંતર પણ શું છે? સદિશ છે. આ બંનેનો ગુણાકાર થઈ તો કાર્ય તમને મળે. એના બે પ્રકારના ગુણાકાર હોય જે આપણે ભવિષ્યમાં જોશું. ત્યારબાદ નેક્સ્ટ ઈ જો કે બે સદિશોનો સરવાળો થાય. તમને કીધું કે બે સદિશનો સરવાળો થાય? તો કે થાય, પણ હજી વાક્ય અધૂરું છે. બે સદિશો સમાન પરિમાણ ધરાવતી બે સદિશ રાશિનો શું થાય? સરવાળો થાય. એમને એમ ના થાય. દાખલા કે હું તમને કહી દઉં બે સદિશ તો હોય, હાલો એક વેગ છે અને એક કહી દઉં કે સ્થાનાંતર છે. સ્થાનાંતરના આર રાખો તો ચાલે. આનો સરવાળો થાય? ના થાય. બરાબર. સમાન પરિમાણ ધરાવતી બે સદિશ રાશિનો સરવાળો થાય. દાખલા કે બળ એફ વત્તા વેગ વી. આ ન થાય. બે સદિશોનો સરવાળો થાય પણ કેવી હોય છે? સમાન પરિમાણ ધરાવતી બે સદિશ રાશિઓના સરવાળા થાય. બરાબર. એટલે વાક્ય અધૂરું છે. એટલે એ રીતે તમારે પૂરું કરવાનું. તો એ ઈ છે ને, ઈ ખોટું છે. એ બી સી ડી પછી ઈ આવે છે તો એ કેવું છે? ખોટું. અને રીઝન શું લખશો? કે બે સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓના શું થાય? સદિશ સરવાળો થાય. સોરી, સમાન પરિમાણ ધરાવતી બે સદિશ રાશિઓના સરવાળા કરી શકાય. ઓકે. ત્યારબાદ એફ. એક સદિશનો ઘટક તે જ સદિશના સાથે સરવાળો તો કરી શકાય. બરાબર. એક સદિશનો ઘટક ને તે જ સદિશ સાથે સરવાળો કરતા તો એફ છે ને એ સાચું છે. એ કરી શકાય એ રીતે. બરાબર. દાખલા કે કોઈ સદિશ એ છે 2i કેરેટ વત્તા 3j કેરેટ. તો એનો ઘટક આ છે, આ એનો ઘટક કહેવાય.
આ એનો એક્સ ઘટક છે અને આ એનો વાય ઘટક. તો આનો જ આપણે એ આર શું કરી શકીએ, સરવાળો કરી શકીએ. બરાબર. દાખલા એક આ રીતે કોઈ સદિશ છે એના બે ઘટકો, આ એક્સ ઘટક અને વાય ઘટક. સદિશ એ બરાબર 2i વત્તા 3j વત્તા એનો એક ઘટક લઈ લ્યો 2i. આ સદિશનો તેના ઘટક સાથે સરવાળો કરી શકાય? તો યસ, આ રીતે કરી શકાય. 2i વત્તા 2i શું થાય? 4i વત્તા 3j. તો આ રીતે વ્યાખ્યાયિત થઈ શકે. તો કોઈ સદિશ રાશિનો ઘટક છે એનો એ જ સદિશ રાશિ હારે સરવાળો કરી શકાય. બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 4. બધા વ્યવસ્થિત લખજો અને એમાં કારણ પણ બધા લખજો. ઓકે. સ્વાધ્યાય દાખલા નંબર 5 જુઓ. તમને કીધું કે નીચે આપેલા પ્રત્યેક કથનનો ધ્યાનપૂર્વક આપણે વાંચવાના છે અને ત્યારબાદ કહેવાનું છે કારણ સહિત દર્શાવો કે કયું વાક્ય સાચું છે અને કયું વાક્ય ખોટું. પેલું કીધું કે કોઈ સદિશનું મૂલ્ય હંમેશા અદિશ હોય છે. યસ, સદિશનું જે મૂલ્ય હોય છે એ કેવું હોય? હંમેશા અદિશ, એટલે કે એને માત્ર મૂલ્ય જ હોય. દાખલા કોઈ સદિશ રાશિ છે, માનો કે 3i કેરેટ વત્તા 4j કેરેટ. આ સદિશનું મૂલ્ય કેટલું થાય? તો કે ખબર છે, એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ. 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, આ 25 અને 5. તો આ સદિશ રાશિ એનું આ શું છે? મૂલ્ય 5. અને એ કેવી રાશિ કહેવાય? અદિશ. ટૂંકમાં અદિશ એટલે કે માત્ર એને મૂલ્ય જ હોય એમ. તો કોઈ સદિશ રાશિનું મૂલ્ય છે ને એ અદિશ હોય. બરાબર, એટલે એને માત્ર મૂલ્ય જ હોય, એને દિશા ન હોય. ઓકે. તો પેલું વાક્ય સાચું છે. આ એ કેવું છે? સાચું. અને એનું આ ઉદાહરણ. ત્યારબાદ બી, તમને કીધું કે ભાઈ કોઈ સદિશના દરેક ઘટક હંમેશા અદિશ હોય છે. તો આ વાક્ય ખોટું છે. દાખલા કોઈ સદિશ છે 5i કેરેટ વત્તા 6j કેરેટ. તો એના ઘટક કહેવાય. આ એનો એક્સ ઘટક છે અને આ શું છે? એનો વાય ઘટક. તો આ એક્સ ઘટક કેવો છે? સદિશ જ છે. જો ને, આ એનું મૂલ્ય છે. આઈ કેરેટ એટલે કે એક્સ અક્ષમાં છે, એની શું છે? દિશા. તો આ અદિશ ના કહેવાય. કેવું છે? આ દરેક ઘટક સદિશ જ હોય, અદિશ ન હોય. કેવો હોય? સદિશ જ હોય એમ. બરાબર. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. એના દરેક ઘટક અદિશ ન હોય. કેવા હોય? સદિશ હોય છે. અને આ મૂલ્ય છે અને આ શું છે? એની દિશા છે. ઓકે. વાક્ય બી છે એ ખોટું છે અને એનું રીઝન. ત્યારબાદ સી કે કોઈ કણ દ્વારા કપાયેલ અંતર એટલે કે એની પથ લંબાઈ હંમેશા સ્થાનાંતરના મૂલ્ય જેટલી જ હોય. તો આ વાક્ય કેવું છે? ખોટું છે. આપણે ઓલરેડી થિયરીમાં પણ મળી ગયા. એ લોકોએ શું કીધું કે પથ લંબાઈ એટલે કે ડી હંમેશા સ્થાનાંતર જેટલી જ હોય. તો કે ના હોય. બરાબર. જ્યારે દિશા બદલાઈ જાય તે સ્થાનાંતર ઓછું હોય, પથ લંબાઈ કેવી હોય? વધારે હોય. એટલે આપણે ખ્યાલ છે પથ લંબાઈ છે એ સ્થાનાંતર જેટલી હોય અથવા તો હંમેશા પથ લંબાઈ કેવી હોય? વધારે જ હોય. એટલે પથ લંબાઈ ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? સ્થાનાંતર. આ વસ્તુ સાચી થાય. એટલે વાક્ય ખોટું થાય. અને એનું રીઝન આ કે પથ લંબાઈ એ સ્થાનાંતર જેટલી જ હોય અથવા તો સ્થાનાંતર કરતાં કેવી હોય? વધારે હોય. આ વાક્ય સાચું છે. બરાબર. ત્યારબાદ ડી, તમને કીધું કે ભાઈ ઝડપ છે એ કાં તો વેગ જેટલું હોય અથવા તો કેટલું હોય? વધારે. તો એ આપણે ખબર છે આ વાક્ય કેવું થાય? સાચું છે. બરાબર. કે ભાઈ કોઈ પદાર્થની ઝડપ છે એ એના વેગ જેટલી હોય. ક્યારે? તો કે આ બે સરખા હોય તો. કાં તો ઝડપ કેવી હોય? વેગ કરતાં હંમેશા વધારે જ હોય છે. તો આના માટે તો 2-3 દાખલા પણ આપણે ગણી ચૂક્યા છે ચેપ્ટર નંબર 3માં અને 4માં પણ. ત્યારબાદ નેક્સ્ટ જુઓ. ઈ કે 3 સદિશો કે જે એક જ સમતલમાં નથી, અલગ અલગ સમતલમાં છે, તો તેનો સરવાળો કદાપી શૂન્ય થઈ શકે નહીં. તો એ વાક્ય સાચું છે. દાખલા કે 3 સદિશો છે. આ એ સદિશ, માનો કે આ બી અને આ સી. તો આનો સરવાળો ક્યારેય પણ શૂન્ય ન થાય. જો એ એક જ સમતલમાં હોય તો થઈ શકે, પણ એક જ સમતલમાં ન હોય
તો a વત્તા b વત્તા c ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યારે? એક જ સમતલમાં ના હોય તો. કે આ દાખલે કે અલગ સમતલમાં છે, આ પણ અલગ સમતલમાં છે, તો ટૂંકમાં એના ઘટકો છે એ આની સાથે મેચ થાય નહીં. કેમ કે સરવાળો થવા માટે શું હોવું જોઈએ? મૂલ્ય સેમ હોવું જોઈએ અને દિશા પરસ્પર કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. તો અલગ અલગ સમતલમાં હોય તો એ પોસિબલ છે નહીં. બરાબર? દાખલે કે તમને બેની જ વાત કરું અહીંયા. આ સદિશ એ છે અને હવે અલગ સમતલ એટલે હું તમને આ રીતે લઈ લઉં કે માનો કે આ બી છે. ચાલો આ રીતે બી છે. આ એક્સ અક્ષ લઈ લો, આના વાય અક્ષ. તો અહીંયા બી ના બે ઘટક થાય. આ બી આ થીટા હોય તો આ બી સાઇન થીટા થાય અને આ શું થાય? બી કોસ થીટા. હવે બી કોસ થીટા એ જેટલો હોય તો એકબીજાને અસર નાબૂદ કરે, પણ બી સાઇન થીટા સામે કોઈ નાબૂદ કરે તો કે ના કરે. અને અલગ સમતલમાં હોય, દાખલા કે આમ હોય આ રીતે, આ રીતે, તો પણ એના બે ઘટક થાય, એક ઘટક આ અને એક ઘટક આ. તો આ ઘટકને નાબૂદ કરવાવાળું કોણ? ખ્યાલ આવ્યો? એટલે એક જ સમતલમાં હોય તો સરવાળો શૂન્ય થઈ શકે, નાબૂદ થઈ જાય, પણ અલગ અલગ સમતલમાં હોય તો એ શક્ય નથી. બરાબર? તો આ રીતે બધા ક્વેશ્ચન, 5 ક્વેશ્ચનનો તમે આન્સર આપી શકો. હવે સ્વાધ્યાય દાખલા નંબર 6 જુઓ, આ લખી લ્યો. સ્વાધ્યાય 6 દાખલો જુઓ. તમને કીધું કે નીચે દર્શાવેલ અસમતાઓને ભૌતિક કે અન્ય રીતે આપણે સાબિત કરવાની છે. એમાં પહેલું આપી દીધું, ધ્યાન આપજો કે માનાંકમાં આ ધ્યાન આપજો, એ સદિશ છે, ધ્યાન આપજો. ત્યાં ઘાટું કરેલું છે એટલે માટે તમે સદિશ કરી દેજો. એ સદિશ વત્તા બી સદિશ એટલે કે એનું મૂલ્ય માનાંકમાં છે એટલે કે એનું મૂલ્ય બરાબર લેસ ધેન ઓર ઇક્વલ ટુ માનાંકમાં એ સદિશ, અથવા તો એને આ રીતે લખાય ડાયરેક્ટ એ વત્તા બી. ઓકે, તો આનો મતલબ પહેલા સમજો. એમ આ તમારે સાબિત કરવાનું છે. પહેલા આનો મતલબ શું થાય? જો કે ભાઈ એ સદિશ વત્તા બી સદિશના ઘણા બધા મૂલ્યો બની શકે. કેમ કે એ સદિશ અને બી સદિશનું મૂલ્ય કેટલું થાય? ધ્યાન આપજો. એ સદિશ અહીંયા જ લખું કે એ સદિશ વત્તા બી સદિશનું મૂલ્ય કેટલું થાય? આપણે ખબર છે કે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનું મૂલ્ય કેટલું થાય? તો કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2ab કોસ થીટા. હવે અહીંયા થીટા અલગ અલગ મૂકો તો એ વત્તા બીના ઘણા મૂલ્ય તમને મળે. એમાંનું આ એક મૂલ્ય છે જે મૂલ્ય સૌથી મોટું છે. જો કાં તો એ આના જેટલું હોય, એનું મૂલ્ય હોય એટલે એના જેટલું જ હોય, કાં તો આ મૂલ્ય છે ને એ કેવું હોય? સૌથી વધારે છે. એમ આના બાકીના બધા મૂલ્ય આવે ને કે અલગ અલગ થીટા મૂકશો એટલે અલગ અલગ મૂલ્ય મળશે. એમાંનું આ મૂલ્ય સૌથી કેવું છે? વધારે છે. એટલે કે એ વત્તા બીનું આ કેવું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય છે. બાકીના મૂલ્ય આના કરતાં કેવા છે? નાના છે. આ વસ્તુ સાબિત કરવાની છે. ખ્યાલ આવ્યો તમને? એ વત્તા બી છે એ આનું કેવું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય છે. બાકીના મૂલ્ય આના કરતાં કેવા છે? નાના છે ને, એવું સાબિત કરવાનું. એટલે કે આનું મહત્તમ મૂલ્ય આ છે ને એ મેળવી લઈએ આપણે. તો આનું મૂલ્ય આ થાય. હવે તમારે શું કહેવાનું કે એ વત્તા બીનું મેક્સિમમ મૂલ્ય માટે આ કોસ થીટા કેટલો હોવો જોઈએ? મહત્તમ હોવો જોઈએ. કોસ થીટાનું વિસ્તાર કેટલો છે? 1 થી -1. એટલે કે કોસનું મૂલ્ય મહત્તમ કેટલું? 1 હોય, લઘુત્તમ કેટલું હોય? -1. કોસ 0 1 થાય. કોસ 30 √3/2, √3/2 એટલે 0.866 થયો. પછી કોસ 45 1/√2, પછી કોસ 60 1/2, કોસ 90 0. ખ્યાલ આવ્યો? પછી કોસ 180, બધા મૂલ્ય ખબર છે. કોસ 180 -1 થાય. એટલે કોસનું મહત્તમ મૂલ્ય 1 હોય અને લઘુત્તમ મૂલ્ય કેટલું હોય? માઇનસ. તો આ વસ્તુ મહત્તમ થવા માટે કોસનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. એટલે કે કોસ થીટા કેટલું હોવું જોઈએ? 1. કારણ કે આ 1 હોય તો જ આ મહત્તમ થાય ને, કારણ કે આ પ્લસ છે એટલે. ખ્યાલ આવ્યો? આ મહત્તમ હોય તો આ મહત્તમ મળે ને. એટલે કોસ થીટા કેટલું હોવું જોઈએ?
1 હોવું જોઈએ, બરાબર. એટલે કે થીટા છે એ 0 હોવું જોઈએ. cos 0 બરાબર 1 થાય. તો મહત્તમ મૂલ્ય આપણે મેળવીએ હવે. બરાબર શું થાય? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos થીટાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 1. આ તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. આને શું લખાય? a વત્તા b નો હોલ સ્ક્વેર, એટલે કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા 2ab. એટલે લખી શકાય ટૂંકમાં a વત્તા b નું જે મહત્તમ મૂલ્ય છે એ કેટલું આવ્યું? a વત્તા b નું હોલ સ્ક્વેર, એટલે વર્ગમૂળ નીકળી જાય એટલે શું થાય? a વત્તા b. તો આ ટૂંકમાં એનું મહત્તમ મૂલ્ય આવી ગયું. જો એટલે આપણે કહી શકીએ કે આ એનું મહત્તમ મૂલ્ય છે. બાકીના મૂલ્ય આના કરતાં તો કેવા હશે? આના નાના જ હશે. એટલે ટૂંકમાં cos 45 મૂકો, cos 30 મૂકો, cos 60 મૂકો, એ બધા મૂલ્ય આવે ને એ આનાથી કેવા હશે? નાના. માટે ટૂંકમાં કહી શકાય કે a વત્તા b સદિશ છે એનું મહત્તમ મૂલ્ય કેટલું છે? a વત્તા b છે, અને એના કરતાં બધા મૂલ્ય નાના હોવાના, એટલે આ મૂલ્ય કેવું હશે? મોટું હશે. તો a વત્તા b ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેટલું થાય? a વત્તા b. તો આ રીતે અન્ડરસ્ટેન્ડિંગ સાથે આને કરવાનું છે. બાકીના બધા સેમ જ છે. હવેના 3 હજી આપ્યા તમને, પણ મેઇન કોન્સેપ્ટ હવે આ જ રહેશે. એમાં આ લખી લ્યો, બધા કરીએ આપણે. એક ને એક દાખલો 4 વખત આપણે કરવાનો છે. આ રિવિઝન જ થાય છે. ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ a માઇનસ b. આનો મતલબ પહેલાં સમજો કે ભાઈ a વત્તા b નું આ કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. આ બાકીના બધા મૂલ્યો છે એ કેવા છે? આના બાકીના બધા મૂલ્ય આના કરતાં કેવા છે? મોટા. એટલે આ એનું લઘુત્તમ મૂલ્ય, એટલે બરાબર. બાકીના બધા જે મૂલ્ય આના મળશે ને એ a માઇનસ કરતાં b કરતાં કેવા છે? મોટા જ હશે. એમ ખ્યાલ આવ્યો? a માઇનસ b એ આનું મૂલ્ય છે, જે કેવું મૂલ્ય છે? નાનામાં નાનું. ગ્રેટર ધેનની સિમ્બોલ દેખાય છે તમને? ગ્રેટર ધેનનો મતલબ શું થાય? કે આના બાકીના બધા મૂલ્ય છે a માઇનસ b કરતાં તો કેવા હશે? મોટા જ હશે. એટલે a માઇનસ b એ કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. એમ તો આપણે સાબિત કરશું કે a માઇનસ b એ કેવું મૂલ્ય છે? લઘુત્તમ. તો પહેલાં તો a વત્તા b નું સૂત્ર આપણે ખ્યાલ છે. a વત્તા b નું સૂત્ર શું થાય? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા શું થાય? 2ab cos થીટા. હવે આનું લઘુત્તમ મૂલ્ય મેળવવું હોય, ધ્યાન આપજો, a વત્તા b નું મિનિમમ મૂલ્ય માટે cos થીટા કેટલું હોવું જોઈએ? જો આ લઘુત્તમ થાય ને તો જ આ લઘુત્તમ થાય. તો આ લઘુત્તમ કેટલું હોય? -1 હોય. cos થીટા કેટલું હોવું જોઈએ? -1. એટલે કે થીટા બરાબર કેટલું હોવું જોઈએ? પાઈ 180. cos 180 -1 થાય, આપણે ખ્યાલ છે. તો આ લઘુત્તમ થાય તો આ લઘુત્તમ થાય. કારણ કે પ્લસનો સિમ્બોલ છે એટલે ધ્યાન આપજો. કારણ કે આ cos થીટા -1 મૂકો એટલે માઇનસ આવે અહીંયા, એટલે વધારે બાદ થાય. તો આ મૂલ્ય કેવું આવે? કારણ કે આનું મૂલ્ય છે ને થીટા ઉપર ડિપેન્ડ કરે. ખ્યાલ આવ્યો? થીટા બદલાય તો મૂલ્ય બદલાય. એટલે cos થીટા કેટલું હોવું જોઈએ? લઘુત્તમ. તો આ મૂલ્ય લઘુત્તમ થાય. cos થીટા લઘુત્તમ કેટલું હોય? -1. એટલે a વત્તા b ના મિનિમમ મૂલ્ય માટે cos થીટા કેટલું હોવું જોઈએ? -1 હોવું જોઈએ. એટલે મૂકી દો -1. તો a વત્તા b બરાબર શું થાય? અંડરરૂટ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab -1. તો -1 અહીં ગુણ નાખો તો અહીં કેટલા આવી જાય? માઇનસ. એટલે a માઇનસ b નો શું થાય? આ હોલ સ્ક્વેર. તો આ મિનિમમ મૂલ્ય છે, ધ્યાન આપજો. તો a વત્તા b એનું મિનિમમ મૂલ્ય કેટલું આવ્યું? તો કે a માઇનસ b આવી ગયું. આ કેવું મૂલ્ય છે? મિનિમમ મૂલ્ય છે. બાકીના બધા મૂલ્ય છે. બાકીના બધા મૂલ્ય એટલે cos થીટા અલગ અલગ હોય. cos 30 હોય, cos 45 હોય, cos 60 હોય, cos 90 મૂકો, એ બધા મૂલ્ય મળશે એ આના કરતાં તો કેવા હશે? મોટા જ હશે. ખ્યાલ આવ્યો? એટલે આ એનું કેવું મૂલ્ય મળી ગયું? લઘુત્તમ. માટે કહી શકાય, માટે ટૂંકમાં a વત્તા b એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું થાય? a માઇનસ b. એટલે બાકીના બધા મૂલ્ય a વત્તા b ના છે ને a માઇનસ b કરતાં તો કેવા હશે? મોટા જ હશે. કારણ કે આ એનું કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. આ લેંગ્વેજને પ્રોપરલી સમજજો.
હજી સી અને ડી કરીએ. ચાલો લખી લ્યો. સી એમાં કીધું એ માઇનસ બી સદીશ, એ સદીશ માઇનસ બી સદીશ એનું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી. એટલે કે એ પ્લસ બી છે એ આનું કેટલું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય છે એ પ્લસ બી. અને બાકીના જે પણ મૂલ્ય એ માઇનસ બીના મળે એ આના કરતાં તો કેવા હશે? નાના. એટલે આ મૂલ્ય કેવું છે? મહત્તમ મૂલ્ય છે. ધ્યાન આપજો. કોનું? તો કે એ માઇનસ બીનું જ છે. તો પહેલાં તો એ માઇનસ બીનું સૂત્ર લખીએ. તો એ માઇનસ બીનું સૂત્ર શું થાય? એ સદીશ માઇનસ બી સદીશ એના મૂલ્યનું સૂત્ર શું થાય? બોલો જોઈએ. તો કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ છે એટલે શું આવે ખબર છે ને આપણે? માઇનસ 2ab કોસ થીટા. હવે આ મૂલ્ય તમારે મહત્તમ મેળવવું હોય તો આ કોસ થીટા કેટલો હોવો જોઈએ? -1 હોવો જોઈએ. તો જ માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. એટલે આપણે લખશું કે એ માઇનસ બીનું મેક્સિમમ મૂલ્ય માટે, ધ્યાન આપજો, mx એટલે કે મેક્સિમમ મૂલ્ય માટે કોસ થીટા કેટલો હોવો જોઈએ? -1 હોવો જોઈએ. લઘુત્તમ હોવો જોઈએ, કેમ કે -1 માઇનસ માઇનસ કેવું થઈએ? પ્લસ. તો આ મહત્તમ થાય ને, બરાબર? એટલે કે એ માઇનસ બી એનું મેક્સિમમ મૂલ્ય કેટલું થાય? તો કે એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab કૌંસમાં -1 એટલે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. એટલે શું લખાય? આ પૂર્ણ વર્ગ પદાવલી એ વત્તા બીનો શું થઈ જાય? હોલ સ્ક્વેર. એટલે કે શું લખાય? એ વત્તા બી. એટલે કે એ માઇનસ બીનું આ મહત્તમ મૂલ્ય કેટલું છે? એ વત્તા બી. તો બાકીના જે પણ આના મૂલ્ય હશે એ માઇનસ બીના, આ કોસ થીટા ટૂંકમાં અલગ અલગ મૂકો તમે, 30 મૂકો કે 60 મૂકો કે 45 મૂકો, એ બધા મૂલ્ય આના કરતાં તો કેવા હશે? નાના જ હશે. કેમ કે આ કેવું મૂલ્ય છે? મહત્તમ મૂલ્ય છે. બરાબર? માટે લખી શકાય કે ભાઈ અહીંયા જ લખી નાખીએ આપણે કે માટે એ માઇનસ બી ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એ પ્લસ બી. હવે લાસ્ટ તમને એ સાબિત કરવાનું કીધું ડી, કે ભાઈ એ માઇનસ બી એનું જે મૂલ્ય છે ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ એ માઇનસ બી. એટલે એ માઇનસ બી ને એ કેવું મૂલ્ય છે? લઘુત્તમ મૂલ્ય છે. કેમ કે ગ્રેટર ધેન સિમ્બોલ છે ને, એટલે આના મૂલ્ય બાકીના બધા મોટા જ છે આના કરતાં એમ. એટલે એ માઇનસ બી છે ને આનું કેવું મૂલ્ય છે? લઘુત્તમ. તો એ માઇનસ બીનું પહેલાં સૂત્ર લખો. સેમ બધામાં હાલવાનું છે. શું થાય? એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર માઇનસ 2ab કોસ થીટા. હવે આ લઘુત્તમ ક્યારે મળે? તો કાંઈ -1 રહી તો અહીં માઇનસ રહેવું જોઈએ. તો કોસ થીટા કેટલો હોવો જોઈએ? 1. બરાબર? અને મહત્તમ હોય, કોસ મહત્તમ હોય તો જ વધારે બાદ થાય ને. એટલે કોસ થીટા કેટલો હોવો જોઈએ? ટૂંકમાં એ માઇનસ બીના મિનિમમ મૂલ્ય માટે કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ શું હોવું જોઈએ? 1 હોવું જોઈએ. એટલે થીટા 0 હોવું જોઈએ એમ. કોસ 0 1 થાય. માટે એ માઇનસ બી એનું મિનિમમ મૂલ્ય એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ 2ab. એટલે કે એ માઇનસ બીનો હોલ સ્ક્વેર. એટલે કે એ માઇનસ બી મિનિમમ મૂલ્ય કેટલું આવ્યું આપણે? તો કે એ માઇનસ બી. માટે લખી શકો તમે કે આ એનું મિનિમમ મૂલ્ય છે. બાકીના બધા મૂલ્ય છે, ટૂંકમાં બાકીના બધા મૂલ્ય એટલે કે એ માઇનસ બીના બાકીના બધા મૂલ્ય એ માઇનસ બી કરતાં તો કેવા હશે? મોટા જ હશે. ધ્યાન આપજો. એ સદીશ માઇનસ બી સદીશનું મૂલ્ય એ માઇનસ બી કરતાં કેવું હશે? વધારે જ હશે. કાં તો બરાબર થાય. ક્યારે? તો કે આ હોય ત્યારે. તો આ રીતે 4 દાખલા છે, તમને એક જ સરખા છે. પેલો દાખલો સમજી ગયા તો બાકીના તો રિવિઝન જ કર્યા આપણે. ઓકે, લખી નાખો. સ્વાધ્યાયનો 7મો દાખલો. તમને કીધું કે એ સદીશ વત્તા બી સદીશ, ધ્યાન આપજો, માથે સદીશ કરજો, એક ઘાટા અક્ષર અહીંયા દર્શાવેલા છે, વત્તા સી સદીશ વત્તા ડી સદીશ બરાબર 0 આપેલ છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે એમ? તો ટૂંકમાં આ સરવાળો સદીશ સરવાળો કેવો થવો જોઈએ? 0. તો એના માટે કયું સાચું છે? તો ક્યારે ટૂંકમાં 0 થાય એમ? તો પહેલું કે એ બી સી ડી દરેક શૂન્ય સદીશ છે
તો આ શૂન્ય હોય, આ શૂન્ય હોય, આ શૂન્ય હોય, આ શૂન્ય હોય, તો આ સરવાળો કેવો મળે? શૂન્ય. તો પેલું વાક્ય કેવું છે? સાચું. બરાબર. તો પેલું વાક્ય સાચું કે દરેક જો શૂન્ય સદિશ હોય તો આ શૂન્ય આવે. બરાબર. પણ તમારા એ બુકમાં પાછળ જવાબ ખોટો આપ્યું છે કે ભાઈ એ ખોટું છે, પણ વાક્ય આ રીતે હોય તો ખોટું પડે કે A B C D દરેક શૂન્ય જ હોય તો ખોટું. બરાબર. કેમ કે દરેક શૂન્ય જ હોય એવું જરૂર નથી, બાકીની બીજી અલગ કન્ડિશનો પણ છે કે જેમાં સરવાળો શૂન્ય થઈ શકે. બરાબર. શૂન્ય જ હોવું એ જરૂરી નથી. શૂન્ય હોય તો ચાલે, પણ શૂન્ય જ હોય તો જ આ શૂન્ય થાય તો એવું જરૂરી નથી. પણ તમારી બુકમાં જે વિધાન આપ્યું એ પ્રમાણે સાચું છે, પણ પાછળ ખોટું આપ્યું ને એનું રીઝન એ છે કે વાક્ય અહીંયા આ રીતે લખવું જોઈએ કે ભાઈ A B C D દરેક શૂન્ય જ સદિશ હોય, મસ્ટ બી એમ. બરાબર. તો વિધાન ખોટું પડે. બરાબર. આપેલ જે તમારી લેંગ્વેજ બુકમાં આપી એ પ્રમાણે સાચું છે. બરાબર. પછી બી જો એમાં બીજા કિસ્સા આવશે, લખેલા આવશે કે A વત્તા બી નું A વત્તા સી નું મૂલ્ય એ બી વત્તા ડી જેટલું થાય તો પણ એ શૂન્ય થઈ શકે. જો કે ભાઈ A વત્તા સી બરાબર ઓલી બચ જાય તો આ માઇનસ થઈ જાય. બી અને ડી, બી સદિશ વત્તા ડી સદિશ, ટૂંકમાં બે બરાબર હોય. બરાબર. અને આ એટલું જેટલું પ્લસ હોય એટલું જ આ શું હોય? માઇનસ હોય. તો સરવાળો કેવો થઈ શકે? શૂન્ય. એટલે કે આનું મૂલ્ય અને આનું મૂલ્ય ટૂંકમાં સેમ હોય તો શું થઈ શકે? સરવાળો એનો શૂન્ય થઈ શકે. દિશા કેવી હોવી જોઈએ? વિરુદ્ધ હોવી જોઈએ. ધ્યાન આપજો. બરાબર. એટલે બી વાક્ય તમારું સાચું છે કે ભાઈ A વત્તા સી નું મૂલ્ય અને બી વત્તા ડી નું મૂલ્ય સદિશ છે, માથે ધ્યાન આપજો, અને જેટલું હોય તો પણ આ સરવાળો કેવો થઈ શકે? શૂન્ય થઈ શકે. બરાબર. એટલે પેલું પણ સાચું, બીજું પણ સાચું. ત્રીજું કે એનું માન અને બી સી અને ડી ના સરવાળાનું માન એનાથી ક્યારે વધારે ન હોઈ શકે. હાલો, આમાં તમે એને કરતા કરો તો એ સદિશ બરાબર શું લખાય? આ ઓલી બાદ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. તો માઇનસ કૌંસમાં શું લખાય? બી વત્તા સી વત્તા ડી. તો એનું માન છે ને એ કોના જેટલું હોવું જોઈએ? બી વત્તા સી વત્તા ડી ના માન જેટલું. એનું માન છે આના કરતાં વધી જાય તો સરવાળો શૂન્ય થઈ શકે? ના થઈ શકે. એટલે એનું મૂલ્ય છે ને એ બી વત્તા સી વત્તા ડી ના મૂલ્ય જેટલું થવું જોઈએ, એનાથી ઓછું અથવા વધારે થવું જોઈએ નહીં. તો વિધાન ખોટું પડે. તો આ વિધાન સાચું થાય અહીંયા કે ભાઈ એનું માન છે બી વત્તા સી વત્તા ડી ના માનના સરવાળા જેટલું હોવું જોઈએ, એનાથી વધારે હોવું જોઈએ નહીં. તો એ જ રીતે તમને કીધું છે. માટે સી પણ સાચું છે અને ડી તમારે હાલ પૂરતું કરવાનું નથી, કેમ કે લેંગ્વેજ એમાં થોડી ઘણી વધારે મિસ્ટેક છે એટલે એને સ્કીપ રાખીએ આપણે. તો આ થઈ ગયો સ્વાધ્યાય દાખલા નંબર 7મો. તો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય દાખલા નંબર 8 થી આગળ વધશું. સી યુ નેક્સ્ટ લેક્ચર.